हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું કાચી કેરી અને ડુંગળીનું કચુંબર। આ કચુંબર તમને ગરમીમાં લૂ લાગવાથી બચાવશે અને શરીરને અંદરથી ઠંડક આપે છે। તેના માટે આપણે કાચી કેરી લીધી છે અને ડુંગળી લીધી છે। આપણે અત્યારે દેશી કેરી લીધી છે જે આવી નાની સાઈઝની અને ખાટી હોય છે તે કેરી લીધી છે। તમે બીજી કોઈ પણ કેરી લઈ શકો છો। અને આપણે ડુંગળી લીધી છે। ડુંગળી અત્યારે ઉનાળામાં તમારે રોજ એક ડુંગળી ખાવી જોઈએ જે તમને ગરમીમાં લૂ લાગવાથી બચાવશે। તો આપણે રેસીપીની શરૂઆત કરીએ। તેના માટે આપણે કાચી કેરીને ઉપરથી આવતે ડંઠલના ભાગને કાઢી લેવાનો છે। પછી બે ભાગમાં કટ કરી અને પછી જે વચ્ચે આવી ગોટલીનો ભાગ હોય છે તેને આપણે કાઢી લેવાનો છે। એવી રીતે આપણે બધી જ કેરી તૈયાર કરી લેવાની છે। જો આપણે બધી જ કેરીને આવી રીતે કાઢીને રાખી દેવાનું છે। પછી ડુંગળીને આવી રીતે ઉપરના ભાગને કાઢીને ડુંગળીને પણ ઉપરથી સરસ ફોતરા બધા કાઢી લેવાના છે અને ડુંગળીને પણ આપણે તૈયાર કરી લેશું। હવે આપણે કેરી લઈ લેવાની છે, તેને આવી રીતે લાંબી લાંબી સ્ટ્રીપ્સમાં કટ કરીશું અને પછી નાના નાના પીસીસમાં આપણે તેને કટ કરી લેવાની છે। જો મેં અત્યારે આવી રીતે નાના નાના પીસીસમાં કટ કર્યા છે। તમે થોડા મોટા પીસીસ પણ કરી શકો છો। જો તમારી કેરી સાઈઝમાં મોટી હોય તો તેને ખમણીને પણ તમે કચુંબર બનાવી શકો છો, પણ મેં અત્યારે આવી રીતે પીસીસમાં કટ કરીને બનાવી છે। તો આપણે આવી રીતે બધી જ કેરીને આવી રીતે નાના નાના પીસીસમાં આપણે કટ કરી લેવાની છે। જો આપણી બધી જ કેરી કટ થઈ ગઈ છે। હવે આવી જ રીતે આપણે ડુંગળીને પણ ઝીણી ઝીણી આવી રીતે કટ કરી લેવાની છે। આ જ સાઈઝમાં આપણે એકદમ ઝીણી ઝીણી કટ કરીશું એટલે ડુંગળી અને કેરી બંનેનો સાઈઝ એકદમ સરખી રહેશે। તમે જો કેરીને ખમણીને લેતા હોય તો તમે ડુંગળીને પણ ખમણીને જ લેવાની, એટલે તમારું કચુંબર ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગશે। આપણું કચુંબર તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાં થોડા ઘણા રૂટીન મસાલા કરીશું। આપણે તેમાં 1.5 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું। ધાણા જીરું પ્રમાણ આપણે થોડું સારું એવું લેવાનું છે અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરીશું। અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું। તમે તમારા સ્વાદ અનુસાર ઓછું કે વધારે કરી શકો છો। કેરી આપણે દેશી કેરી લીધી છે એટલે આપણે ગોળનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે, એટલે મેં અત્યારે આ ચમચીના માપથી 4 ચમચી જેટલો ગોળ લીધો છે। તો તમારી કેરી ખટાશ ન હોય બહુ કેરીમાં તો તમે ગોળનું પ્રમાણ ઓછું લઈ શકો છો। અને આપણે હવે તેમાં ધાણા એડ કરીશું। પછી બધા જ કચુંબરને સરસ રીતે આ રીતે આપણે હાથથી મિક્સ કરી લેવાનું છે। હાથથી આપણે મિક્સ કરશું એટલે મીઠાનું પાણી છૂટશે અને ગોળનું પણ થોડું થોડું પાણી થશે, એટલે કચુંબર એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે। જો તમે જોઈ શકો છો કે આપણે હાથથી મિક્સ કરીએ છીએ એટલે એકદમ સરસ મિક્સ થઈ જશે। જો તમે ચમચીથી મિક્સ કરો તો આ રીતનું એકદમ સરસ મિક્સ નથી થતું, એટલે તમારે હાથથી જ મિક્સ કરવાનું। આપણું કચુંબર તૈયાર થઈ ગયું છે। જો આ રીતનું કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ક્યારે ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ ઉનાળામાં આ કચુંબર જરૂરથી બનાવજો, જે તમને ગરમીમાં લૂ સામે રક્ષણ આપશે અને શરીરને અંદરથી ઠંડક આપશે। જો તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો। થેન્ક્સ ફોર વોચિંગ।